પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાનનો 17મો હપ્તો જાહેર, તારીખ થઈ જાહેર, સંપૂર્ણ માહિતી વિગતવાર જાણીશું। વિડીયો સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે। જોકે સરકાર હજુ સુધી કોઈ નક્કી તારીખ જાહેર નથી કરી, પણ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 16મા હપ્તા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ કર્યો હતો। તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ભારત ખેડૂતો માટે ચલાવવામાં આવતી યોજના છે। તે ખેડૂતોને આર્થિક સહાય માટે શરૂ કરવામાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપવામાં આવે છે। તો લાભાર્થીઓને ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતો દર 4 મહિને 2,000 રૂપિયા આપવામાં આવે છે, જે વાર્ષિક 6,000 રૂપિયા થાય છે। આ નાણાં દરેક વર્ષે 3 હપ્તા આપવામાં આવે છે: એપ્રિલ, જુલાઈ, ઓગસ્ટ, નવેમ્બર અને ડિસેમ્બર, માર્ચ। આ નાણાં ખેડૂતો ખાતાની અંદર ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો આ યોજના અંતર્ગત જાણીએ કે 17મો હપ્તો મળશે ટૂંક જ સમયની અંદર। તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 17મો હપ્તો જૂનના પહેલા અઠવાડિયા પછી રિલીઝ થઈ શકે છે, જો કે સરકાર તારીખ નક્કી નથી કરી। તો પીએમ કિસાન યોજના 16મા હપ્તા કેન્દ્ર સરકાર મોદી સરકાર દ્વારા જે આપણે વાત કરી કે ફેબ્રુઆરીમાં નાણાં ટ્રાન્સફર કર્યા હતા, તો તમને વડાપ્રધાન કિસાનનો લાભ નહીં મળે। તો કેમ નહીં મળે મિત્રો? જો તમે KYC નથી કરી તો તમને લાભ નહીં મળે। સાથે મિત્રો જમીન ચકાસણી નથી કરાવી તો પણ લાભ નહીં મળે। અને મિત્રો કોઈ પણ સરકારી નોકરી ધરાવો છો તો પણ લાભ નહીં મળે। તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો તમારો જે હપ્તો છે જૂનના બીજા વીકની અંદર ખાતામાં ટ્રાન્સફર થશે। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।